જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 9 સંવર્ગ સંયોજનોમાં આપણે છેલ્લે આપણા લેક્ચર નંબર 4માં આપણા પેમ્પલેટના પ્રશ્ન નંબર 20થી 21 એટલે કે સંકીર્ણ સંયોજનોનું આયુપીએસસી નામકરણ અને નામકરણ ઉપરથી બંધારણ શીખી ગયા હતા. આજે લેક્ચર નંબર 5માં સંવર્ગ સંયોજનોમાં સમઘટકતાથી આગળ વધીએ તો લેક્ચર નંબર 5માં પ્રશ્ન પહેલો જો થોડા એસક્યુ છે, પણ એ એસક્યુને હું 11મા ધોરણમાં ચલાવી એક ટ્રીકથી રિપીટ કરીશ. બોલો, વસ્તુ છે સમઘટકતા. તો કાર્બનિક એટલે કે રસાયણ વિજ્ઞાનમાં સમઘટકતાના બે પ્રકાર છે. બોલો કઈ કઈ યાદ ટ્રીક કરો, યાદ આવે છે ટ્રીક? તો પહેલી બંધારણીય સમઘટકતા, બરોબર. બીજી અવકાશીય સમઘટકતા. એમાં અવકાશીય સમઘટકતામાં પાછા બે પ્રકાર હતા: અણુકોણાત્મક સમઘટકતા અને વિન્યાસી સમઘટકતા. એમાં પાછા વિન્યાસી સમઘટકતામાં બે પ્રકાર હતા: પ્રકાશ ક્રિયાશીલ અથવા તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા. અહીંયા 9 પ્રકાર હતા: ક્રિશુ, મેટા, સ્થાનમાં, બેસ, બરોબર, આજ, બકા. બરોબર, આજ જુદું લખવાનું છે, આજ, બકા. યાદ આવે છે ટ્રીક? તો જોજો, સૌથી પહેલું ક્રિયા એટલે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, પછી શૃંખલા સમઘટકતા, પછી મેટામરિઝમ, ટોટોમરિઝમ, સ્થાન સમઘટકતા, પછી બંધનીય સમઘટકતા, બે ફોર બંધનીય, પછી સંવર્ગ સમઘટકતા, પછી આયનીય સમઘટકતા અને જલયોજન સમઘટકતા. બરોબર. એમાંથી પહેલી 5 એ કાર્બનિક સંયોજનોમાં જોવા મળતી હતી. આ 4 અકાર્બનિકમાં જોવા મળે છે. અકાર્બનિક એટલે કે સંકીર્ણ અથવા તો સંવર્ગ સંયોજનોમાં. એવી રીતે અણુકોણાત્મક એ કાર્બનિક સંયોજનોમાં જોવા મળતી હતી, કાર્બન કાર્બન એકલબંધવાળા આલ્કેન સંયોજનોમાં. પછી પ્રકાશ ક્રિયાશીલ, તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા કાર્બનિક અકાર્બનિક બંનેમાં જોવા મળે. કાર્બનિક અકાર્બનિક બંનેમાં જોવા મળે છે. બરોબર. ભૌમિતિક પણ કાર્બનિક અકાર્બનિક બંનેમાં જોવા મળે છે. અને એના બે પ્રકાર હતા, સીસ અને ટ્રાન્સ. યાદ આવ્યું? અહીંયા ત્રીજો પ્રકાર, પાછા બીજા બે પ્રકાર પડશે: ફેશિયલ, મેરિડિયોનલ. બરોબર. તો આ ચાર્ટ આપણે ઓલરેડી 11મા ધોરણમાં ભણીને બેઠા છીએ. એના ઉપરથી કેટલાક પ્રશ્નો એસક્યુ હું અહીંયા ચલાવીશ. તો બોલો, પહેલો જ પ્રશ્ન હું અહીંયા લખું આગળ: સંવર્ગ સંયોજનોમાં સમઘટકતા એટલે શું? બોલો, સંવર્ગ સંયોજનોમાં તો એ જ સમઘટકતાની વ્યાખ્યા એની જ. બરોબર. રસાયણ વિજ્ઞાનમાં કેટલાક સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય છે, પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય છે. તેવા બે પદાર્થોને એકબીજાના સમઘટકો અને તેમની આ લાક્ષણિકતાને સમઘટકતા કહે છે. આ વિધાન 100% ખોટું છે, કારણ કે એ તમે બોલ્યા બંધારણીય સમઘટકતાની વ્યાખ્યા. આપણે સમઘટકતાની વ્યાખ્યા બોલવાની છે. તો સમઘટકતાની વ્યાખ્યામાં આંસુ સમાન એટલે કે આણ્વીય સૂત્ર સમાન, પરંતુ ગુણધર્મો જુદા જુદા. જોજો, આંસુ બધાયમાં સમાન હશે, આણ્વીય સૂત્ર અહીંયા બધાયમાં સમાન. તો પહેલું સમઘટકતાની વ્યાખ્યા લખવી હોય ત્યારે શું લખાય? તો જે બે કે તેથી વધુ સંવર્ગ સંયોજનોમાં, જો અહીંયા સંવર્ગ સંયોજનો માટે લખું છું, તો બે કે તેથી વધુ સંવર્ગ સંયોજનોના રાસાયણિક સૂત્રો સમાન હોય તેમ છતાં તેમના લિગેન્ડની જુદી જુદી, હવે જો અહીંયા આ વસ્તુ નહીં લખો તો ચાલશે, જુદી જુદી અવકાશીય ગોઠવણીના કારણે તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ભિન્નતા એટલે કે તફાવત જુદો જોવા મળે છે. આવા સંવર્ગ સંયોજનોને એકબીજાના સમઘટકો અને તેમની આ લાક્ષણિકતાને સંવર્ગ સમઘટકતા કહે છે. જોજો, આજે બધાની વ્યાખ્યા, તો અહીંયા આંસુ સમાન સમઘટકતાની વ્યાખ્યા આપીએ ત્યારે આણ્વીય સૂત્ર સમાન, પરંતુ ગુણધર્મો જુદા જુદા, એટલું જ લખવાનું. એવી રીતે અહીંયા આંસુ સમાન પરંતુ બંધારણ જુદા જુદા. એવી રીતે અહીંયા અણુસૂત્ર સમાન પરંતુ અવકાશીય ગોઠવણી બરોબર જુદી જુદી. હવે આ બંનેની વ્યાખ્યા એમાં જ આવી જાય.
બરોબર. અવકાશીય ગોઠવણી જુદી જુદી. અહીંયા સમાન સમૂહો વચ્ચેના ખૂણા મરોડી કોણ જુદા જુદા એવું લખવાનું. સમાન સમૂહો વચ્ચેના મરોડી કોણ જુદા જુદા. અહીંયા વિન્યાસીમાં લખવાનું સમાન સમૂહોના અવકાશમાં દિશા જુદી જુદી. અવકાશીય દિશા જુદી જુદી. પ્રકાશ ક્રિયાશીલની વ્યાખ્યા જુદી જ રીતે અપાઈ છે. જો એમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે અને તે ધ્રુવીભૂત પ્રકાશનું દક્ષિણી દિશામાં એટલે કે જમણી બાજુમાં અથવા તો ડાબી બાજુ એટલે કે વામ ભ્રમણીય એ પ્રકારે, અને કાર્બનિકમાં આના જ વસ્તુ સમાન સમૂહો સામે ગોઠવાયેલા તો એક જ દિશામાં ગોઠવાયેલા હોય તો સીસ અને સામે ગોઠવાયેલા તો ટ્રાન્સ. આપણે આ બધું ભણીને આવ્યા છીએ. હવે હું આગળ SQ નંબર 10 જોઈશ તો સંવર્ગ સંયોજનોમાં કયા પ્રકારની સમઘટકતા જોવા મળે છે. તો સંવર્ગ સંયોજનોમાં બંધાણીય જોવા મળે છે અને બરોબર અવકાશી એમ બંને પ્રકારની સમઘટકતા જોવા મળે છે. ચલો, સંવર્ગ સંયોજનોમાં બંધાણીય સમઘટકતાના પેટા પ્રકાર જણાવો. તો આ 4 લખી નાખવાના: બંધનીય સમઘટકતા, સંવર્ગ સમઘટકતા, આયનીય સમઘટકતા અને જલયોજન અથવા તો દ્રાવક મિશ્રણ સમઘટકતા. એવી રીતે 12મો પ્રશ્ન છે, સંવર્ગ સંયોજનોમાં અવકાશીય સમઘટકતાના કયા પેટા પ્રકાર જોવા મળે છે. તો અવકાશીય સમઘટકતામાં સીધા જ આપણને કયા 2 પેટા પ્રકાર જોવા મળે છે. તો પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા અને ભૌમિતિક સમઘટકતા. ચલો, કયા પ્રકારના સંવર્ગ સંયોજનોમાં સમઘટકતા જોવા મળતી નથી. તો જોજો, અહીંયા સમઘટકતા ક્યારે જોવા મળે તો જોડાયેલા લિગેન્ડ જુદા જુદા પ્રકારના હોય. બરોબર. જો બધા જ લિગેન્ડ એક જ પ્રકારના હોય તો એમાં કોઈ સમઘટકતા જોવા ના મળે, અને બધા જ લિગેન્ડ એક જ પ્રકારના હોય તો એને સાદું સંકીર્ણ અથવા તો સાદું સંવર્ગ સંયોજન કહેવાય. તો જવાબ શું થશે? હોમોલેપ્ટિક અથવા તો સાદા સંવર્ગ સંયોજનમાં ક્યારેય સમઘટકતા જોવા મળતી નથી. હવે આપણે પ્રશ્ન નંબર 22 આગળ વધીએ. તો પ્રશ્ન નંબર જોજો, અત્યાર સુધી જે ચાલ્યું એ બધું 11માં ઉપર આધારિત હતું, એટલે આપણે ચાર્ટ દોરીને એના જવાબો આપી દીધા. બરોબર. 11માં ઓલરેડી આપણે આ ચાર્ટ દોર્યો હતો જ, એની ટ્રીક પણ મેં આપી હતી. અહીંયા લખવાનું ભૂલી ગઈ, લખી દઉં છું. તો સમઘટકતાના ધ્યાન રાખજો 2 પ્રકાર, BA, પછી એના 2 પ્રકાર, Vના 2 પ્રકાર, પબ્લિક. યાદ આવ્યું? અને અહીંયા પછી મેં ટ્રીક લખી હતી, ક્રિશુ મેટા સ્થાનમાં 2 સાજ બકા. તો એ તો લખી જ નાખવાની. બોલો, B એટલે બંધાણીય, A એટલે અવકાશીય. ફરીથી નીચે A એટલે અણુકોણાત્મક અને V એટલે વિન્યાસી. એની નીચે P એટલે પ્રકાશીય અને B એટલે ભૌમિતિક. બોલો, ટ્રીક ફરીથી રિપીટ કરી દીધી. BA AV પબ્લિક. ચલો, એના પછી હવે 22મો પ્રશ્ન લઈ લઈએ. કયો પ્રશ્ન લઈશું? 22મો પ્રશ્ન લઈ લઈએ. બરોબર. તો 22મા પ્રશ્નનું વિધાન છે, સંવર્ગ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા ઉદાહરણ આપી સમજાવો. ક્વેશ્ચન નંબર 22, સંવર્ગ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા ઉદાહરણ આપી. ચલો, શું કરશો આમાં? તો સૌથી પહેલું આપણે લખીશું કે કયા પ્રકારના સંવર્ગ સંયોજનોમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. તો ધ્યાન એ રાખજો, MX2L2, પછી MX2L4 અને MX3L3. એટલે કે ધાતુ M એટલે ધાતુ આયન છે, X અને L એ લિગેન્ડ છે, 2 જુદા જુદા લિગેન્ડ. તો એક ધાતુ આયન સાથે 2 જુદા જુદા લિગેન્ડની સંખ્યા 2 હોય. પછી 2 જુદા જુદા લિગેન્ડમાં એકની સંખ્યા 2 અને બીજાની 4 હોય, અને બીજા 2 જુદા જુદા લિગેન્ડની બંનેની સંખ્યા 3 હોય ત્યારે. તો ફરીથી બોલો, પહેલા પરિચયમાં શું લખીશું? તો સંવર્ગ સંયોજનોમાં સામાન્ય રીતે સમતલીય ચોરસ ભૌમિતિક રચના. હવે જો MX2L2 હોય તો એ સમતલીય ચોરસ હોય, આ સમતલીય ચોરસ હોય. ચલો, પછી MX2L4 હોય તો અષ્ટફલકીય હોય. કેવી હોય? અષ્ટફલકીય.
કારણ કે ટોટલ 6 થયા અને આ પણ અષ્ટફલકીય થાય. તો બોલો પરિચયમાં શું લખીશું? તો સવર્ગ સંયોજનોમાં સામાન્ય રીતે સમતલીય ચોરસ બંધારણ ધરાવતા MX2L2 પ્રકારના અને અષ્ટફલકીય બંધારણ ધરાવતા MX2L4 અને MX3L3 પ્રકારના સવર્ગ સંયોજનોમાં અથવા તો સવર્ગ આયનોમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. એના બે પ્રકાર છે. પહેલું સીસ સમઘટકતા. જોજો હવે એના 3 પ્રકાર આપણે સીસ, ટ્રાન્સ અને ફેશિયલ અને મેરિડિયનલ એ બધું ચલાવવાનું છે. તો અહીંયા પહેલાં સીસ ટ્રાન્સની વાત કરીશું, પછી પહેલાં ફેશિયલ મેરિડિયનલ. એમ આ બે જણા સીસ ટ્રાન્સ દર્શાવે અને આ ફેશિયલ મેરિડિયનલ. તો બોલો સીસ ટ્રાન્સમાં સીસની વ્યાખ્યા શું લખીશું? તો MX2L2 અને MX2L4 લખીએ. MX2L2 અને MX2L4 પ્રકારના સંવર્ગ આયનોમાં, બરોબર, પ્રકારના સંવર્ગ આયનોમાં બોલો ધાતુ આયન સાથે જોડાયેલા બે સમાન લિગેન્ડ X એકબીજાની પાસે ગોઠવાયેલા હોય. તો ધાતુ આયન સાથે જોડાયેલા બે એક જ પ્રકારના X લિગેન્ડ પાસે ગોઠવાયેલા હોય તો તેવા સમઘટકને કયો સમઘટક કહેવાશે? સિસ સમઘટક કહેવાય. હવે જોજો આપણે એનું ઉદાહરણ આપી દઈએ તો ધ્યાન રાખજો. હું પહેલી આકૃતિ દોરીશ. એમ બોલો અહીંયા XXLL તો બે એક જ બાજુ છે. એવી રીતે આમાં લઈ લઉં તો એમ ધ્યાન અહીંયા રાખજો. આમાં ખાસ વિચારવાનું છે. આમાં L4 છે, બરોબર, L4 છે. તો શું કરીશું? તો એ L4 છે તો એક જ દિશામાં દર્શાવવા માટે L આ રીતે લખી દીધા અને X અહીંયા લખ્યા. અહીંયા આમ ચોરસ બતાવી દેવાનું તૂટક રેખાથી. તો બોલો XX એક જ બાજુ, અહીંયા LL બધા એક બાજુ ને X એક બાજુ. તો આ બે સીસ સમઘટક થયા. કયા સમઘટક થયા? સીસ. હવે આનું ઉદાહરણ લખવું હોય તો આપણે જનરલી કોઈ પણ ઉદાહરણ લખી શકીએ, પણ હું એવું ઇન્સિસ્ટ કરીશ કે તમે ચોપડીનું જ ઉદાહરણ લખજો, કારણ કે તમે જે ઉદાહરણ લખશો બનાવેલું એવું બનશે ઘણી વખત કે વાસ્તવમાં શક્ય જ નહીં હોય. તો એવી પરિસ્થિતિમાં તમારો જવાબ ખોટો પડશે. તો અહીંયા તમારે ઉદાહરણો ગોખવા પડશે. શું કરવું પડશે? ઉદાહરણો ગોખવા પડશે. તો ચલો આપણે ઉદાહરણો પછી કેવી રીતે ગોખવાય હું તમને શીખવાડું છું. હવે ટ્રાન્સ સમઘટકની વ્યાખ્યા આપી દઈએ. ચલો, તો ટ્રાન્સ સમઘટક બોલો. હું બધું લખતો નથી, ખાલી એક જ વાક્ય લખવાનું. આ પાસેની જગ્યાએ સામે ગોઠવાયેલા હોય. તો જો લખીશું MX2L2 અને MX2L4 પ્રકારના સવર્ગ આયનોમાં ધાતુ આયન સાથે જોડાયેલા બે એક જ પ્રકારના X લિગેન્ડ એકબીજાથી દૂર સામે ગોઠવાયેલા હોય. સામે એટલે કે વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા હોય તો તે સમઘટકને ટ્રાન્સ સમઘટક કહે છે. બોલો એની આકૃતિ તો મેં અહીંયા વ્યાખ્યા ઉપર મુજબ, પરંતુ તેમાં પાસેની જગ્યાએ સામે વિરુદ્ધ દિશામાં આવું લખી દઈએ. બોલો ઉપરની વ્યાખ્યા થઈ ગઈ. હવે એની આકૃતિ દોરીએ તો બોલો એમની સાથે તો LLXX બોલો સામે થઈ ગયા. LLXS કમ્પ્લીટ થઈ ગયા ને? હું ચોપડી પ્રમાણે દોરું તો પેમ્ફલેટમાં તમને મારે બધું એ રીતે દોરવું પડશે ને પાછું. XXLL જોજો એને અહીંયા XX લખ્યા છે. XXLL બરોબર. પેલામાં તો ના એમાં બરોબર છે, એમાં સાચું લખાયું છે, બરોબર. ચલો અહીંયા શું કરીશું? તો X બીજામાં આપણે એવું કરીશું ટ્રાન્સમાં કે X એમના એમ રાખી આ બેને નીચેવાળાને બદલી નાખીશું તો XLLX બોલો આ સામે થઈ ગયા. એવી રીતે આમાં શું કરીશું? તો આ બે અહીંયા લઈ દઈશું, પહેલાં અહીંયા લઈ લઈશું. તો ધ્યાનથી જોજો LLLL XX ખબર પડી? બોલો બે X સામે થયા, બે L સામે થયા, બે L સામે થયા.
એલ સામસામે, એક્સ સામસામે. હવે આના ઉદાહરણો ભણવાના છે. તો એના ઉદાહરણો માટે હું તમને ટ્રીક આપીશ. બોલો, સીસ સમઘટક માટે તમારે આ રીતે યાદ રાખવાનું છે. ઉદાહરણ હું અહીંયા લખું છું. સીસ માટે પટ A2 પટ A2 સીસ માટે શું લખીશું? બોલો, પટ A2 અને ટ્રાન્સ માટે લખીશું CoA4 ટ્રાન્સ માટે CoA4 બોલો, પટ A2 પટ CoA4 હવે અહીંયા પટ એટલે પ્લેટિનમ, ધ્યાન રાખજો. તો હું અહીંયા PT મૂકી દઉં. બોલો, PT મૂકું તો શું થાય? વિચારો, સોચો. તો PT મૂકું એટલે એની સાથે 2 એમોનિયા અને 2 ક્લોરીન. તો બોલો, અહીંયા એમોનિયા ક્લોરીન. બોલો, સીસ થઈ ગયો. એમોનિયા ક્લોરીન સીસ થઈ ગયો. હવે જોજો, આ કોના માટે લીધું મેં? MX આના માટે છે. આનું ઉદાહરણ છે. પેલાનું બાકી છે, જો આનું એ અહીંયા પછી લખીએ છીએ. તો સોરી, આનું ટ્રાન્સ માટે નહીં, આપણે 2 એ તો આ આના માટે છે અને આર્યુ આના માટે છે. 4 ને 2 થઈ ગયું ને. પેલું પટ A2 અને પેલું પટ A4 અરે CoA4 ચલો, હવે આનું ટ્રાન્સ કરવું હોય તો શું કરી દેવાનું? તો PT. બોલો, એમોનિયા એમના એમ, Cl એમના એમ. આ Cl અહીંયા લઈ ગયા, આ એમોનિયા અહીંયા લઈ ગયા. અહીંયા તૂટક લાઈન દોરી દેવાની. બોલો, પતી ગયું. હવે ટ્રાન્સ સમઘટકની વાત કરીએ. તો જો ટ્રાન્સનું ઉદાહરણ અહીંયા આવી જ ગયું છે. એટલે આપણે હવે કોની વાત કરીશું? આની, MX2L4ની. પહેલાં બંને વ્યાખ્યા આપી દેવાની. જોજો, પહેલાં બંને વ્યાખ્યા લખી દઈને પછી ઉદાહરણ આપવાના. મેં પેમ્પલેટમાં એ જ રીતે લખ્યું છે. ચલો, તો એવી રીતે આપણે જોવા જઈએ તો CoA4 તો કોની સાથે 6 લાઈનો દોરવાની. બોલો, એમાં 6માં 4 જે છે એ પહેલાં અહીંયા એમોનિયા અને 2 ક્લોરીન. બોલો, આ કયો સમઘટક થઈ ગયો? તો સીસ. આ કયો થયો? સીસ. હવે એને ટ્રાન્સ કરવો હોય તો આ Cl અહીંયા લઈ લેવાના અને એમોનિયા ત્યાં લેવાના. તો CO. બોલો, Cl અરે સોરી, 4 એમોનિયા સમતલમાં લઈ લેવાના. NH3 Cl અહીંયા તૂટક લાઈન દોરી દેવાની. બોલો, કમ્પ્લેટ. તો MX2L2 અને MX2L4 એમાં આપણે શીખી ગયા. બોલો, એને યાદ રાખવાનું ઉદાહરણ શું હતું? ટ્રીક શું હતી? પટ A2 અને CoA4 એટલે જો પટ A2 એટલે પ્લેટિનમ સાથે એમોનિયાના 2 લિગેન્ડ અને ક્લોરીનના 2 લિગેન્ડ. એવી રીતે CoA4 માં કોબાલ્ટ સાથે એમોનિયાના 4 લિગેન્ડ અને ક્લોરીનના 2 લિગેન્ડ. હવે રહી વાત આની, MX3L4. તો હું એમાં આખી વાર્તા બદલાઈ જઈશ. MX3 આખી વાર્તા, કારણ કે એના સમઘટકોના પ્રકાર જ જુદા છે. સીસ અને ટ્રાન્સની જગ્યાએ ફેશિયલ અને મેરિડિયોનલ. તો એમાં તમારે કલ્પના કરવી પડશે. જોજો, હવે થોડો કાલ્પનિક વિષય આવી ગયો. કલ્પના કરશો તો આવડશે, બાકી વિચારશો નહીં. તો આપણે હવે જોઈએ તો MX3L3 પ્રકારમાં પહેલો લઈ લઈએ ફેશિયલ અને મેરિડિયોનલ. એમ 2 પ્રકારના સમઘટકો જોવા મળે છે. એને યાદ રાખવાની ટ્રીક છે કોના 3 A3. બરોબર, કોના 3 એટલે કોબાલ્ટની સાથે નાઇટ્રો અને એમોનિયા. ધ્યાન એ રાખજો, પહેલાં આપણે બંધારણ દોરીએ તો એમની સાથે આ રીતે પહેલું તો અષ્ટફલક દોરી જ કાઢીએ. બોલો, એમની સાથે 3x અને 3l. તો 3x અને 3l લાઇનસર હોય. L X 3l અને 3x લાઇનસર હોય. તો L અહીંથી જોજો, આ રીતે જ દોરજો. 3l 3x. તો એને કહેવાય ફેશિયલ. હવે આને ફેશિયલ કેમ કહ્યું એ તમને સમજાવું. તો એના માટે મારે મોડેલનો સહારો લેવો પડશે. એક જ મિનિટ. બોલો, આપણે જે આકાર દોરી રહ્યા છીએ વાસ્તવમાં એ આવો
અષ્ટફલકીય આકાર છે. કેવો? આ રીતનો. એ આ રીતે બે મિનિટ ભાઈ, કારણ કે આને સેટ કરવું ને જ અઘરી વસ્તુ છે. એ આ રીતે અષ્ટફલકીય આકાર છે. મેં જે બે આંગળી પકડી છે અને તમારી સામે અને પાછળ જે ખૂણો, હવે આડા જે ખૂણા થયા એ બધા આપણે આ ચોરસ વડે દર્શાવ્યા છે. અને ઉપરની ટોચ અને નીચેની ટોચ, ઉપર એક્સ અને નીચે એલ. તો આવું થયું. હવે તમે એમાં ધ્યાનથી જોશો તો હું અહીંયા તમને અડધું બંધારણ લઈને શીખવાડું. તો બોલો આ રીતે. તો આ 4 અહીંયા છે, આ એક્સ ઉપર છે અને એલ પાછળ ગયો છે. તો એક્સ ઉપર છે, અહીંયા 2 જગ્યાએ એલ છે, પણ નીચે શું છે? એલ. તો નીચેનું આપણે આનું ઉપરનું બંધારણ લઈએ. બોલો આ 2x છે અને ઉપર x છે. તો આ ત્રિકોણમાં 3 શું દેખાશે? આ ત્રિકોણમાં 3 x દેખાશે. એવી રીતે એની સામે જે ત્રિકોણ રચાશે, એની સામે જે ત્રિકોણ રચાશે એમાં 3 એ દેખાશે. તો એવા હું કાલ્પનિક ત્રિકોણ તમને દોરીને બતાવું. બ્લુ પેનથી દોરું છું, ભલે થોડી મારી કસરત વધે, કારણ કે બ્લુ પેન જતી નથી ભેજના કારણે. બોલો એક ત્રિકોણ આ થયું અને બીજું ત્રિકોણ બોલો આ થયું. આ 2 ત્રિકોણ એક્ઝેક્ટ સામસામે છે, એટલે ફેસ ટુ ફેસ એવી 2 બાજુઓ. ધ્યાન અહીંયા રાખજો. હવે હું ફરીથી સમજાવવા પ્રયત્ન કરું તો આ રીતનું થશે. મારા હાથ ઓછા પડે સમજાવવા માટે, બીજું કંઈ નહીં. બોલો આ રીતનું. એ આ રીતનું થયું. હવે એમાં આ ત્રિકોણના 3 ખૂણે એક્સ છે, તો એની એક્ઝેક્ટ સામે એટલે કે નીચે 3 એલ છે. એ અહીંયા ખબર પડી. એટલે ફેસ ટુ ફેસ એટલે એને ફેશિયલ કીધું છે. ચલો મેરિડિયોનલ લઈએ. તો મેરિડિયોનલ એટલે પરણિત એટલે હવે કોઈ પણ વ્યક્તિ પરણે અને જો એના પરિવારમાં 3 સભ્યો હોય તો એ 3 સભ્યોમાંથી 2 સ્ત્રી અને 1 પુરુષ, અથવા તો 2 પુરુષ ને 1 સ્ત્રી હોય. આ સનાતન સત્ય. કોઈ પણ પરણિત પરિવાર હોય એટલે એના ઘરમાં 3 સભ્યો. હવે ત્રિકોણના 3 ખૂણામાં 3 સભ્યો જ પકડવાના. તો એ 3 સભ્યોમાં જો પતિ પત્ની ક્યારેય 2 પુરુષ ના હોય અને કાં તો 2 સ્ત્રી ના હોય, એટલે એ તો 1 પુરુષ 1 સ્ત્રી થઈ ગયું. પણ આવનારું બાળક સ્ત્રી અથવા પુરુષ હોય એટલે જો પરિવારના સભ્યોમાં 3 વ્યક્તિના પરિવારના સભ્યોમાં 2 પુરુષ અથવા તો 1 સ્ત્રી હોઈ શકે. એટલે ત્યાં આપણે એવી રીતે બંધારણ દોરવાનું છે. ધ્યાનથી જોજો. તમને હું બંધારણ દોરતા શીખવાડી દઉં, પછી આપણે આગળ વધીશું. પછી કશું જ છે નહીં, અહીંયા બંધારણ શીખવાનું છે. બોલો હું આને. તો તમારે એવી રીતે બંધારણ આર્ય અષ્ટફલક દોરવાનું છે. જોજો આ સમતલ થયું, આ ઉપરનું 4 ત્રિકોણ ત્યાં જુઓ, 1 2 3 અને પાછળનું સીધું થશે ને એ આર્ય ચોથું. એવી રીતે આ નીચેના 4 ત્રિકોણ થયા, 1 2 પછી એક આ 3 દેખાય છે ને આ ચોથું. ઓકે. તો હવે ધ્યાન અહીંયા રાખજો. અહીંયા તમારે કશું જ કરવાનું નહીં. આ જે હતું એમાં એક્સના આ જે વિકર્ણ સ્થાનમાં જે રહેલા એક્સેલ છે એના સ્થાન બદલી નાખવાના, વચ્ચેના હો, છેડાના નહીં. તો વિકર્ણ સ્થાનમાં તો હવે હું શું કરીશ? બોલો અહીંયા એલ, પછી એક્સ અહીંયા આવી ગયો, પછી એલ અહીંયા આવ્યો, પછી જોજો એક્સ એમના એમ રહ્યો, પણ આ રહ્યો એલ સામે જતો રહ્યો અને એક્સ. તો હવે તમે કોઈ પણ આ 3ના સભ્યોને જોડો. તમને જોજો એક પરિવારના દર્શન થશે. ધ્યાનથી બોલો. 2x 1l. ચલો હું આર્યો જોડું તો 2l 1x. આ જોડું તો 2x 1l. ચલો આપણે એમને નથી જોડવાનું. ચલો આ 3 જોડું તો અહીંથી આમ કરી દઉં તો 2x અરે 3x સોરી. એટલે 2 જ એવી બાજુ મળશે કે જેમાં સામે વિરુદ્ધ થશે. બાકી તમને બાકીના બધામાં શું જોવા મળશે? એક પરિવાર જોવા મળશે. જ્યારે આમાં એવું નહીં થાય. બોલો અહીંયા પરિવાર જોવા મળ્યો, મળ્યો, અહીંયા ના મળ્યો, આ સામે ના મળ્યો, પછી અહીંયા જુઓ તો મળ્યો, પછી અહીંયા જુઓ તો મળ્યો. તો ફરીથી ફેશિયલ અને મેરિડિયનલમાં તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે શું યાદ રાખશો કહો? કે એમાં તમે કોઈ પણ એંગલથી જોશો તો એક પરિવારના દર્શન થશે. જ્યારે આમાં 2 જ બાજુઓ એવી મળશે કે જેમાં સામે સમાન
ગોઠવણી હશે, બરાબર, ફેશિયલ અને મેરિડિયોનલ. તો આપણે બીજું બહુ ડીપમાં જવાનું નથી. આ તમે ઇમેજિન કરી શકો તો વેલ એન્ડ ગુડ, ના કરી શકો તો મેં તમને ટ્રીક આપી એલ અને અહીંથી એક્સ. આ થયું ફેશિયલ. મેરિડિયોનલ કરવું હોય તો વચ્ચેનો જે એક્સ છે એ એલ અને એક્સના સ્થાન બદલી નાખવાના. જોઈ લો, બદલી દીધા છે. એટલે તમારું શું થઈ જશે? એક મિનિટ, અહીંયા તમને વચ્ચેનું કરીશ ને તો તમે કન્ફ્યુઝ થશો. વચ્ચેનું ના કરશો, આ બે કરવાના. એ આનું નાનું સ્થાન ચેન્જ કરવાનું હતું આપણે. એલ આ તો એમના એમ જ રાખવાનું છે. જોજો, તો અહીંયા હું આ જે હતો એક્સ, તો અહીંયા એક્સ આવી ગયો, અહીંયા એલ કરી દઈશ તો આ તો એક્સ એક્ઝિટીઝ રહેશે. એટલે જો હવે તમને બધા જ મારી ભૂલ થઈ હતી, એટલે ભૂલ નથી થઈ, તમે ગમે તે લઈ શકો, પણ આકૃતિ દોરવામાં ભૂલ હતી. તમે જે મેં આ ક્રોસ કર્યું હતું ને તો એને એવા એંગલથી હું આકૃતિ દોરું ને તો તમને બધા ત્રિકોણ એવા જ દેખાશે. હવે જુઓ, તમને 2L 1x, પછી 2x 1L, આ ત્રિકોણ લો તો 2x અને 1L, આ ત્રિકોણ લો તો 2L. તમે કોઈ પણ ત્રિકોણ લઈ લો, ચલો જુઓ, તમને 3 સરખા ક્યારેય નહીં જોવા મળે. જોઈ લો છે. તો આને કહેવાય મેરિડિયોનલ. શું કહેવાય? મેરિડિયોનલ. આને કહેવાય ફેશિયલ. ફેશિયલમાં 3L ને 3x કયા સ્થાન બદલવાના? તો આ ખૂણા ઉપરના જે છે, પહેલો ખૂણો આપણે અહીંથી આમ આકૃતિ દોરવાની શરૂઆત કરી હતી, તો અહીંથી લખવાનું શરૂ કર્યું તો પહેલાંની આજુબાજુના બે સ્થાન પાડોશી એના એ રે, ખાલી સ્થાન બદલાઈ જાય. ડાબી બાજુવાળો જમણી બાજુ, જમણી બાજુવાળો ડાબી બાજુ. હવે કોના A3 તો કોબાલ્ટ વચ્ચે લઈ, બોલો, તમારે એક્સની જગ્યાએ શું લખી દેવાનું? NO2 અને એમોનિયાની જગ્યાએ, અરે એલની જગ્યાએ એમોનિયા. પતી ગયું. તો આ થયો તમારો પ્રશ્ન નંબર 22. ના ખબર પડે તો મને લાઈવ લેક્ચરમાં કહેજો, લાઈવમાં હું ફરી સમજાવીશ, કારણ કે આ વસ્તુ એટલી સહેલી નથી, આમાં ઇમેજિનેશન જોઈશે. ચલો, એના પછી પ્રશ્ન નંબર 23 જોઈએ. બ્લુ પેન વાપરવાની એટલે બીક લાગે છે. ચોમાસામાં ખાલી જતી જ નથી, હાથ દુખી જાય લૂસી લૂસી. તો પ્રશ્ન નંબર 23નું વિધાન આ રીતનું છે. 2 માર્ક્સનો જ પ્રશ્ન છે. હવે બધા ટૂંકા ટૂંકા પ્રશ્નો આવશે. MABLX, જોજો, 4 લિગેન્ડ જુદા છે. એમાં શક્ય સમઘટકોના પ્રકાર આકૃતિ દોરી સમજાવો. તો એમાં જોજો 3 ભૌમિતિક સમઘટકો મળશે. કઈ રીતે? ધ્યાન રાખજો. આપણે ABCD, ચલો ABLX લાઈનસર લખ્યું. પહેલું મેં ક્લોકવાઇઝ લખ્યું. હવે બીજો આ રીતે લખું, ABLX. બોલો, L અને X કેન્દ્રીય ધાતુ આયનની એક જ દિશામાં છે. A અને B પણ એક જ દિશામાં છે. એ રીતના A અને B અને L અને X એક જ દિશામાં છે. તો આ બેને કહેવાય સીસ સમઘટક. આ બેને સીસ સમઘટક કહેવાય. ખબર પડી? પણ હવે ટ્રાન્સ કરવા હોય તો શું કરીશું? તો ધ્યાન અહીંયા રાખજો. એની સામે બી, એલની સામે એક્સ. ટ્રાન્સ સમઘટક કરવો હોય તો એની સામે બી અને એલની સામે એક્સ. પતી ગયો. આમ 3 પ્રકારના સમઘટકો જોવા. ખબર પડી? અહીંયા એ બી એક જ દિશામાં છે, અહીંયા એ બી એક જ દિશા. એના એક્સેલ એક જ દિશામાં છે, એક્સેલ એક જ દિશામાં, પણ અહીંયા એ બી સામ સામે ને એક્સેલ. તો આ બે સીસ સમઘટક છે. આ બે સરખા નથી પાછા. એટલે MABLXમાં કુલ 3 સમઘટકો મળે. તો તમારા મનમાં એમ પ્રશ્ન થશે કે સાહેબ આવો ના મળે બીજો? તો ABLX તો આ ચોથો ના થાય? તો ના થાય. કેમ ના થાય? તમે આને અહીંથી જુઓ છો એટલે એક્સ તમારી ડાબી બાજુ દેખાય, પેલી બાજુ જોઈશો તો અહીંના જમણી બાજુ થઈ જશે ને. ખબર પડે? એટલે એક જ બંધારણ થયું. આ એક જ બંધારણ થયું. જ્યારે આમાં એવું નહીં થાય. તમે આને આમ ફેરવ્યું તો બી ઉપર ને એ નીચે આવવો જોઈએ. ખબર પડી કે નહીં? એટલે એ વસ્તુ આખી જુદી થઈ ગઈ. એટલે આ એક જ બંધારણ નથી. આમાં સ્થાન પણ બદલાઈ ગયા. એની જમણી બાજુ બી હતો, આમાં એની, સોરી, અહીંથી આમ જોઈએ તો ક્લોકવાઇઝ હતો, અહીંયા એન્ટી ક્લોકવાઇઝ થયું. ક્લિયર? તો અહીંયા તમારો 23મો પ્રશ્ન. આવા બધા MCQ પૂછાઈ ગયેલા છે. હું અહીંયા જે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછું છું ને એ MCQ છે એકચ્યુઅલી. ચલો, એના પછી મસ્ત પ્રશ્ન છે 24મો પ્રશ્ન.
તો 24મા પ્રશ્નમાં ડાયક્લોરાઇડો, હું હવે જોજો અહીંયા ડાયક્લોરાઇડો ટેટ્રાસાયનાઇડો ક્રોમેટ 3 આયનના સમઘટકો બંધારણો દોરો. આવો એમસીક્યુ પૂછાય, 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. તો સૌથી પહેલાં તો તમને નામ ઉપરથી અણુસૂત્ર અને અણુસૂત્ર ઉપરથી પછી બંધારણ દોરતા આવડે. તો પહેલું મેં તમને કહ્યું હતું કે નામ ઉપરથી અણુસૂત્ર લખવું હોય તો પહેલું શું લખવાનું? બોલો, ક્રોમેટ CR, પછી RI, તો ડાયક્લોરાઇડો તો Cl2 અને ટેટ્રાસાયનાઇડો તો CN4. ચલો હવે વીજભાર લખવો પડશે. તો Cr નો +3 છે, ક્લોરીનનો -1 × 2 છે અને આનો -1 × 4 છે. તો બોલો અહીંયા લખીશું -3. શું લખીશું? -3. કમ્પ્લીટ. કેમ? તો પેલાનો +3 છે એટલે શું થાય? 4 ને 2 6, 6 માંથી 3 ગયા તો 3 વધ્યા એટલે -3 કરવા પડે. ત્યાં શું કરવું પડે? -3 કરવા પડે. ચલો હવે એનું બંધારણ દોરીએ. તો આ કયા પ્રકારનો થયો? તો MX2L4 પ્રકારનો થયો. બોલો, આવડી ગયું? હવે MX2L4 પ્રકારનો થયો તો સેન્ટરમાં ક્રોમિયમ. બોલો, પહેલાં શું કરીશું? તો સીસ અને ટ્રાન્સ જ થશે ને. તો પહેલાં 4 4 અહીંયા 2X દોરી દઈએ તો Cl Cl. હવે 4 4 CN 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 દોરી દેવાય અહીંયા આ રીતે. બોલો, આ કયો સમઘટક થયો? સીસ. કારણ કે Cl સમાન, CN પાસે આ 2 જોવાના નહીં. ચલો, આ સીસ સમઘટક થયો. હવે જોજો અહીંયા ખાસ એક ભૂલ થશે, તમારે અહીંયા ખૂણો કરીને -3 લખવા પડે એનો વીજભાર. એ નહીં કર્યો હોય તો માર્ક્સ જશે. ચલો હવે સીસ લખવો હોય શું કરવાનું? અરે ટ્રાન્સ લખવું હોય તો ટ્રાન્સ લખવું હોય તો કશું જ કરવાનું નહીં. આ Cl ને અહીંયા મૂકી દેવાનું અને આ CN ને અહીંયા મૂકવાનું. બરાબર? તો ચલો, Cr નીચેનું સ્થાન બદલવાનું, ઉપરના એના એ જ. તો અહીંયા NC અને અહીંયા Cl. બરાબર? ઉપર નીચે એમના એમ CN ના CN. અહીંથી ચોરસ દોરી દેવાનું. ભાઈ તમારે ફૂટપટ્ટીથી વ્યવસ્થિત દોરવાનું. હો, અહીંયા એરો ખાસ કરજો, નહીંતર મરી જશો. હું નહીં કરું તો મને વાંધો નહીં આવે. તમારા આ એરો નહીં હોય ને, કારણ કે આ સવર્ગ સહસંયોજક બંધ છે, એરો નહીં હોય તો માર્ક્સ કાપી નાખશે. ઓકે, તો અહીંયા પણ કૌંસ કરી અને આમ આટલો જ ખૂણો બતાવીને -3. કદાચ મારા પેમ્પલેટમાં છાપવાની ભૂલ હોઈ શકે. -3ની જગ્યાએ ખાલી માઇનસ લખાયું છે, 3 લખવાના રહી ગયેલા છે. બોલો, કમ્પ્લીટ. ચલો એના 25મો પ્રશ્ન. તો ક્વેશ્ચન નંબર 25. FeNH3 twice CN4 આપણને સીધું આપી જ દીધું છે. FeNH3 twice CN4 માઇનસ. બોલો, આના 2 સમઘટકો દોરવાના છે. તો પતી ગયું, હાલ હતું એના જ. બોલો, તો પહેલું તો MX2L4 પ્રકારનો થયો. આ 2 એના 4 થયા. તો કેન્દ્રમાં એમની જગ્યાએ Fe લખ્યો. ચલો, આપણને ખબર પડી ગઈ કે એના કયા સમઘટકો થશે. જો આવું ના કરવું હોય તો આમ કરવાનું, ચોકડી દોરી દેવાની, પછી વચ્ચેથી થોડું ભૂસી નાખવાનું એટલે એકદમ પરફેક્ટ આવે. Fe અહીંયા 4 તીર બતાવી દેવાના, પછી 1 તીર ઉપરથી નીચે, 1 તીર નીચેથી. બોલો, હવે તો પહેલાં હું કરીશ 2 વાળું. તો NH3 NH3, પછી 4 4 CN જોડી દઉં અને અહીંયા ખૂણો કરી -1 આ તૂટક રેખાથી બતાવી દેવાનું. આ કયો સમઘટક થયો ભાઈ? તો સીસ થયો. કયો થયો? સીસ. હવે એવું જરૂરી નથી કે આ બાજુ આ એમોનિયા અહીંયા લખાય, ના 4 2 અહીંયા લખાય, એટલે એ સાચું જ છે, એમાં ખોટું નથી. ચલો એના પછી તો ટ્રાન્સ કરવો હોય તો શું કરવાનું? આ 2ના સ્થાન બદલી નાખવાનું, બાકી બધું એના એ. તો ચલો Fe, બોલો, આ 2ના સ્થાન બદલ્યા. CnNH3 CnNH3, ઉપર નીચે તો એમના એમ CN જ.
અને અહીંયા ખૂણો કરીને -1 પતી ગયું. ચલો એના પછી કેટલાક એસક્યુ છે, તો એ એસક્યુ ભણીએ. પહેલો એસક્યુ છે ભૌમિતિક સમઘટકતા કયા પ્રકારના સંકીર્ણોમાં ઉદ્ભવે છે? બોલો. તો કયા પ્રકારના સંકીર્ણોમાં ઉદ્ભવે? MX2L2 અથવા તો MX2L4 પ્રકારના. એટલે કે એમાંય પાછું હિટ્રોલેપ્ટિક, ધ્યાન રાખજો, એમાં આખું લખવું પડે. ભૌમિતિક સમઘટકતા MX2L2 એટલે એ લખશો તો એ ચાલશે ને. હિટ્રોલેપ્ટિકમાં પાછું બધા ના દર્શાવે, એટલે ત્યાં લખવું પડે. શું લખવું પડશે? તો MX2L2 અને MX2L4 પ્રકારના હિટ્રોલેપ્ટિક સંકીર્ણોમાં ઉદ્ભવે છે. ચલો એના પછી હિટ્રોલેપ્ટિક સંકીર્ણોમાં ભૌમિતિક સમઘટકતા કેમ ઉદ્ભવે છે? તો હિટ્રોલેપ્ટિક સંકીર્ણોમાં લિગેન્ડની જુદી જુદી અવકાશીય ગોઠવણીના કારણે તમને દેખાય છે. કેમ ઉદ્ભવે છે? તો જો પહેલી આકૃતિમાં NH3 ડાબી બાજુ નીચે અને CN જમણી બાજુ હતો, એની જગ્યાએ બીજી બાજુ આકૃતિમાં NH3 જમણી બાજુ થઈ ગયો અને CN ડાબી બાજુ થઈ ગયો. એટલે કે જુદી જુદી અવકાશીય ગોઠવણીના કારણે ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવે છે. ચલો પ્રશ્ન નંબર 16 એટલે કે SQ16. મધ્યસ્થ ધાતુ આયન સાથે જ્યારે બે સમાન એકદંતીય લિગેન્ડ સંગીર્ત હોય, એટલે કે સંવર્ગિત હોય, તેવા સમચતુષ્ફલક સંકીર્ણોમાં ભૌમિતિક સમઘટકતા શા માટે શક્ય નથી? તો પહેલાં તો આ પ્રશ્નનું અર્થઘટન કરવું પડે. શું કરશો? બોલો આ પ્રશ્નનું અર્થઘટન. ફરીથી હું પ્રશ્ન બોલું છું. મધ્યસ્થ ધાતુ આયન સાથે જ્યારે બે સમાન એકદંતીય લિગેન્ડ સંવર્ગિત હોય તેવા સમચતુષ્ફલકીય સંકીર્ણ. તો આપણે સમચતુષ્ફલકીય આકૃતિ દોરીએ. અહીંયા M લખી દઉં અને સમચતુષ્ફલકમાં બોલો LLXX. વિચારો. તો આમાં સમઘટકતા નહીં ઉદ્ભવે. કેમ નહીં ઉદ્ભવે? તો એના માટે આપણે સમચતુષ્ફલકની આકૃતિ બનાવવી પડે. બોલો આ સમચતુષ્ફલક. અહીંયા ઉપર L છે, જોજો ઉપર L છે, નીચે એક L છે ને બે X છે. તમે વિચારો તો કોઈ પણ ત્રિકોણમાં હવે તમે જોશો તો ઉપર L નીચે 2X, પછી અહીંયા આવ્યા તો અહીંયા L હતો, તો આ 2L એક X, અહીંયા ગયા તો એક પરિવાર જ થશે. એમાં બીજું કંઈ થતું નથી. પેલામાં ફેશિયલ ને મેરિડિયનલ થતા હતા, એવું અહીંયા નથી થતું. એ ખાલી એક પરિવાર જ બને છે. બરાબર. તો હવે શબ્દોમાં લખીએ. તો બોલો શબ્દોમાં શું લખશો? ઝડપી વિચારો. તો સમચતુષ્ફલકીય સંકીર્ણોમાં ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી, કારણ કે મધ્યસ્થ ધાતુ આયન સાથે જ્યારે એકદંતીય લિગેન્ડના સાપેક્ષ સ્થાન એકબીજાના સંદર્ભમાં સરખા જ હોય છે. એકબીજાના સંદર્ભમાં એમના સાપેક્ષ સ્થાન કેવા હોય છે? સરખા જ હોય છે. એટલે એ લોકો ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી. પછી S17 લઈએ તો ભૌમિતિક સમઘટકતા સામાન્ય રીતે કેવા સંકીર્ણોમાં જોવા મળે છે? બોલો સામાન્ય રીતે કેવા સંકીર્ણોમાં જોવા મળે છે? તો 4 અને 6 સવર્ગાંક ધરાવતા. કયા? 4 અને 6 સવર્ગાંક ધરાવતા સમતલીય ચોરસ અને અષ્ટફલકીય હિટ્રોલેપ્ટિક સંકીર્ણોમાં જોવા મળે છે. યાદ રાખજો, 4 અને 6 વળી પાછા સમતલીય ચોરસો, સમચતુષ્ફલકીય તો નહીં જ, અષ્ટફલકીય અને પાછા હિટ્રોલેપ્ટિક, એટલે કે જેમાં જોડાયેલા લિગેન્ડ જુદા જુદા હોય, એક સરખા ન હોય. બરોબર. હવે પ્રશ્ન નંબર 26 જોઈએ. તો પ્રશ્ન નંબર 26નું બંધારણ આવું છે. સંવર્ગ સંયોજનોમાં પ્રકાશીય સમઘટકતા. સંવર્ગ સંયોજનોમાં પ્રકાશીય સમઘટકતા સમજાવો. જોજો. તો આપણને પ્રકાશીય સમઘટકતા ઓલરેડી આપણે ભણી ગયા છીએ. બરોબર. કયા પાઠમાં આવી હતી યાદ કરો તો? ના, હજુ હવે આવશે, સોરી. પેલા શું કહેવાય, હેલોજન્સ યુક્ત કાર્બનિક સંયોજનોમાં આવશે. બરોબર. એટલે એ વખતે આપણે ફરીથી ડિટેલમાં ભણીશું. પણ અત્યારે હાલ વાત કરીએ
તો સવર્ગ સંયોજનોમાં પ્રકાશીય સમઘટકતા, તો સૌથી પહેલાં તો પ્રકાશીય સમઘટકતા ક્યારે જોવા મળે? તો ખાસ યાદ રાખજો, અષ્ટફલકીય બંધારણ ધરાવતા કિલેટ સંકીર્ણ આયનોમાં જ જોવા મળે. તો અષ્ટફલકીય પછી બીજી શરત શું છે? બંધારણ ધરાવતા કિલેટ સંકીર્ણ, તો અષ્ટફલકીય કિલેટ સંકીર્ણોમાં જ જોવા મળે છે. સંકીર્ણ આયનોમાં જ ભાર મૂક્યો છે, બીજા કશાયમાં જોવા મળતું નથી. હવે બોલો વ્યાખ્યા તમે ઓલરેડી 12મા પાઠમાં ભણશો, તો હું અહીં ચલાવું છું. જે અહીંયા સંયોજન સંકીર્ણ આયન લઈશું ત્યાં સંયોજન આવશે. તો જે સંકીર્ણ આયનના આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન હોય, પરંતુ તેમાં રહેલા લિગેન્ડની જુદી જુદી દિશીય ગોઠવણીના કારણે ઉદ્ભવતા બે બંધારણો એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપ હોય અને તેમનું એકબીજા ઉપર પ્રત્યારોપણ કરી શકાતું ન હોય, તો તેવા પ્રતિબિંબીનો બિન અધ્યારોપણીયતાના આ ગુણધર્મને કિરાલિટી કહે છે. અને આવા બે પ્રતિબિંબો ધ્રુવીભૂત પ્રકાશના તળનું પરસ્પર વિરુદ્ધ દિશામાં કોણાવર્તન કરે છે. એ બેમાંથી એક એ ધ્રુવીભૂત પ્રકાશનું જમણી દિશામાં કોણાવર્તન કરે, જ્યારે બીજો ડાબી દિશામાં કોણાવર્તન કરે છે. બરાબર? તો એવા બે પ્રતિબિંબ સ્વરૂપોને એકબીજાના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો કહે છે. હવે એમાંથી તો ધ્યાન રાખજો, ફરીથી આમાં કશું જ કરવાનું નથી, આના થિયરી ફરી ભણવાની આવશે. તો બોલો ફરીથી હું રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળજો. તો જે સંકીર્ણ આયનના આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન હોય, પરંતુ તેમાં રહેલા લિગેન્ડની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય અને એના કારણે ઉદ્ભવતા બે બંધારણો એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપ હોય. ઉદ્ભવતા બે બંધારણો, દાખલા તરીકે આપણા બે હાથનું અણુસૂત્ર સમાન છે, કારણ કે બંને હાથમાં પંજો છે, અંગૂઠો છે, તર્જની છે, વચલી છે, અનામિકા છે અને ટચલી છે. તો અણુસૂત્ર સમાન, પણ બંનેની ગોઠવણી જુઓ. આમાં અંગૂઠો જમણી બાજુ છે અને ટચલી ડાબી બાજુ છે. આમાં અંગૂઠો ડાબી બાજુ, અને તો એકબીજાના શું થયા? પ્રતિબિંબ. બોલો અહીંયા વચ્ચે અરીસો રાખું તો મારા જમણા હાથ અને ડાબા હાથનું પ્રતિબિંબ તમને દેખાશે. તો અહીંયા આ જ વસ્તુ પકડવાની છે. તો ફરીથી, જે સંકીર્ણ આયનોના અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન, પરંતુ તેમાં લિગેન્ડની જુદી જુદી અવકાશીય ગોઠવણીના લીધે પ્રાપ્ત થતા બે બંધારણો જે એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપ હોય અને એકબીજા ઉપર અધ્યારોપિત થતા ન હોય. જો હું આને ઉઠાઈને આમ મૂકું તો એકે સંપૂર્ણ અધ્યારોપણ ના થયું. બે અંગૂઠા ખુલ્લા રહ્યા, વચલી ઉપર તર્જની ઉપર ટચલી આવી, તર્જનીની પાછળ ટચલી આવી, વચલી ઉપર અનામિકા ઉપર વચલી આવી, એટલે સંપૂર્ણ અધ્યારોપણ થયું કહેવાય નહીં. તો અધ્યારોપણ થતું ન હોય તો તેવા સંયોજનોના આ ગુણધર્મને, એટલે કે બિન અધ્યારોપણીયતાના આ ગુણધર્મને કિરાલિટી કહે છે. અને આવા બે અણુઓ, એકબીજાના પ્રતિબિંબ સ્વરૂપ બે અણુઓમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે તો એ ધ્રુવીભૂત પ્રકાશનું બેમાંથી એક બંધારણ જમણી બાજુ અને બીજો ડાબી બાજુ કોણાવર્તન કરે છે. બરોબર? અહીંયા જે બંધારણ ધ્રુવીભૂત પ્રકાશનું જમણી બાજુ કોણાવર્તન કરે તેને બોલો જમણી બાજુ કોણાવર્તન કરે એને ડેક્સ્ટ્રો સમઘટક અથવા તો દક્ષિણ ભ્રમણીય અથવા તો ડેક્સ્ટ્રોન દક્ષિણ ભ્રમણીય. બરોબર? બીજું કંઈ સ્મોલ ડી. અને જે ડાબી બાજુ કોણાવર્તન કરે એને લીવો સમઘટક અથવા તો વામ ભ્રમણીય અથવા તો સ્મોલ એલ સમઘટક કહે છે. બસ, તો આટલું લખી હવે આવા બે સમઘટકોના મિશ્રણને રેસેમિક મિશ્રણ કહે છે. તો જો કોણ દર્શાવે એ લખ્યા પછી વ્યાખ્યા લખવાની, વ્યાખ્યા લખ્યા પછી પ્રકાર લખવાના, પ્રકાર લખ્યા પછી મિશ્રણને શું કહે છે? તો રેસેમિક મિશ્રણ, જેને ડીએલ અથવા તો પ્લસ ઓર માઇનસ વડે દર્શાવવામાં આવે. અને પછી ઉદાહરણ આપવાનું. અષ્ટફલકે કિલેટ. કિલેટ એટલે જેમાં ઓછામાં ઓછું એક બહુદંતી લિગેન્ડ હોય અને 5 કે 6 થી વધુ ચક્રવાળું સંયોજન બનતું હોય, સભ્યોવાળું ચક્ર બનતું હોય. તો બોલો અહીંયા ઉદાહરણમાં COEN થ્રાઇસ, ઇથિલિન ડાયમાઇન થ્રાઇસ, બરાબર, COEN થ્રાઇસ ના બે સમઘટકો મળે. COEN થ્રાઇસના બે સમઘટકો મળે છે. એમાં વીજભાર લખવાનો રહી ગયો છે તો +3, અહીંયા વીજભાર લખવાનો રહી ગયો છે. તો જોજો, COની સાથે બે ઇથિલિન ડાયમાઇન, તો
તો NH2 CH2 બોલો આ રીતે, પછી બીજો એક આ રીતે આવશે અને ત્રીજો આ રીતે આવશે. તો NH2 બરાબર. આપણે છે ને એકદમ સિમ્પલ મેથડથી દોરવું હોય ને તો હું તમને મેથડ શીખવાડી દઉં. કશું કરવાનું નહીં. સીઓની ફરતે બોલો 4 સામસામે એક ઉપર ને એક નીચે દોરી કાઢવાનું. 4 સામસામે એક ઉપર ને એક નીચે દોરી કાઢવાનું. બોલો અહીંયા NH2, અહીંયા NH2 CH2 પતી ગયું. એવી રીતે NH2 CH2 આ મેં તમને એકદમ પરફેક્ટ શીખવાડું છું. અંદર ચોપડીમાં શું આપ્યું છે હું પછી તમને કહું. બોલો હું અહીંયા અરીસો મૂકું શું થશે? તો આ અહીંયા મળશે, આ અહીંયા મળશે ને આ અહીંયા મળશે. એને ઉઠાઈને આની ઉપર મૂકું તો બોલો અહીંયા પંખો 6 પાંખિયાવાળો પંખો બની જશે. હવે તમારે ચોપડી પ્રમાણે દોરવું હોય તો કશું કરવાનું નહીં. અહીંથી સીઓની સાથે આમ જોજો, ચોપડી પ્રમાણે દોરવું હોય તો કશું જ કરવાનું નથી. સીઓની 6 બાજુ બતાવી દીધી તો સીઓ બરાબર. 6 પાંખિયા બતાવી દો પહેલાં. એક એ સરખા અંતરે બતાવી દેવાના. અહીંથી સર્કલ કરીને EN લખવાનું, અહીંથી સર્કલ કરીને EN લખવાનું, અહીંથી હાફ સર્કલ કરીને EN લખવાનું. એની બાજુમાં બોલો હું દોરી કાઢું હવે તો એની બાજુમાં આ રીતે દોરવાનું CO, પછી આ રીતે જ કરવાનું. પહેલું છે ને આપણે આપણી જ બુદ્ધિ વાપરવાની. આમ 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 ઉપર નીચે. તો અહીંયા EN લખી નાખવાનું, અહીંયા EN લખવાનું અને અહીંયા EN લખવાનું. પતી ગયું. અહીંયા ખૂણા ઉપર +3 લખવાનું ભૂલતા નહીં. બરાબર. તો બોલો આ બેને હું આને ઉઠાવીને અહીંયા મૂકું તો આ રહ્યું અહીંયા આવશે, આ અહીંયા આવશે ને આ અહીંયા, એટલે કે એકબીજા ઉપર અધ્યારોપ થયા નહીં. તો એમને એકબીજાના શું કહેવાય? બોલો પ્રકાશીય સમઘટકો કહેવાય. હવે આમાંથી કયો ડેક્સ્ટ્રો અને કયો લીઓ, એટલે કે કયો દક્ષિણ ભ્રમણીય અને કયો વામ ભ્રમણીય, એ માત્ર ને માત્ર પોલારીમીટરના પ્રયોગ દ્વારા નક્કી કરી શકાય. એના બંધારણના આધારે ક્યારેય નક્કી કરી શકાતું નથી. આટલું યાદ રાખજો. ઓકે, ચલો એના પછી હવે સમય જોઈ લઉં. સમય મર્યાદા હોય તો આગળ જવું, નહીં તો નથી જવું. તો સમય લગભગ 48 મિનિટ જેવો થઈ ગયો છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. ઓકે.